हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा? मजामां ज हशो अने हुंए पण मजामां ज छुं। का स्कूले जवा माटे तैयार થઈ ગયો છો ને તું? આ બાજુ કરણના પપ્પા કામે જવા માટે તૈયાર છે। ક્યાં જાવ છો કામે? તો ઈ જાય છે કરણભાઈને મૂકતા જશે સ્કૂલે અને પછી એ કામે વયા જશે। બપોરે જમવા આવશે તો કરણભાઈને લેતા આવશે ઘરે। તો ચાલો એને આપણે કૂતેગા હાથ કઈ તો હાણે ના ચોય વાજે ચાઈ ને હાણે વાઈ રીતના તડા છું ચોય રાખીને ઘડી ઘડી। તો ફ્રેન્ડ કરણના પપ્પા અને કરણ તો વયા ગયા છે। કરણ ગયો છે સ્કૂલે અને એના પપ્પા ગયા છે કામે। તો કરણભાઈ અમારો સ્કૂલેથી 1 વાગે છૂટીને આવશે અને એના પપ્પાએ બપોરે 1 વાગે જમવા આવશે। ત્યાર સુધીમાં આપણે બધું જ ઘરનું કામ સરસ મજાનું કરી લીધું છે અને અમારો યુવરાજભાઈ તો થોડું આ ઢંઢવાળું કરતો જ હોય છે। તો આવું કામ કરતો હોય ભાઈ ત્યારે મારે ઘરનું કામ થાય। તો અહીંયા પાસ્તા રેવડી નાખ્યા છે અને બધું જ કામ પણ થઈ ગયું છે ઘરનું સરસ મજાનું અને જમવાનું બનાવવાનું બાકી છે। તો હવે બનાવશું, હજી તો ઘણી બધી વાર છે, 10 જ વાગે છે સવારના, એટલે મેં બટેકા બાફવા મૂકી દીધા છે। અને આ જોઈ લ્યો, આવું છે અમારો રસોડો, તો તમને બતાવી દઉં। તો અહીંયા બટેકા બાફવા મૂક્યા છે અને અહીંયા મેં લીધું છે મારા માટે, મારે ખજૂર ખાવો છે તો હું ખજૂર ખાઈ લઈશ અને પછી બપોરાનું બનાવીશ। તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો અને અમારું ઘર તમને કેવું લાગ્યું એ પણ કહેજો। તો ચાલો હવે તમને ઘર બતાવું મારું। તો રસોડું બતાવી દીધું। તો આ છે અમારો ઘર, તો આવું કંઈક છે અને અહીંયા ટીવી એક નીચે મૂકી દીધી છે, 2 ટીવી છે અને આ છે અમારે યુવરાજના રમકડા, તો અહીંયા ફ્રીજ ઉપર મૂકી દીધા છે અને આ છે અમારે યુવરાજનો ઘોડિયું છે। તો ફ્રેન્ડ થોડીક તબિયત સારી નથી, ઉધરસ આવે છે બહુ જ, શરદી ઉધરસ ને તાવ ને એવું આવી ગયા હતા થોડાક દિવસ પહેલાં, પણ ઉધરસ તો હજી મટતી જ નથી અને આજે લાઈટ છે નહીં, અત્યારે વહી ગઈ છે અને અમે બહારે બેઠા છીએ હું ને યુવરાજ। તો આવું છે અમારો ઘર અને અમારી ફેમિલીમાં છીએ અમે 4 જણા, કારણ કે હું છું અને કરણના પપ્પા છે અને 2 અમારે છોકરા છે, એક છે યુવરાજ અને એક છે કરણ। અને સરસ મજાના ઘઉં પણ ધોઈ અને રાખી દીધા છે અને પછી અમે આવી ગયા હતા કરણભાઈને સ્કૂલે તેડવા। રોજ તો કરણના પપ્પા તેડી આવે છે પણ આજે અમારે તેડવા જવાનું હતું। પછી ઘરે આવીને આ ભાઈ જોઈ લ્યો અહીંયા રમે છે અને જોઈ લ્યો ચડી એને યુવરાજને કરણે પહેરાવી છે, તો કેવી પહેરાવી છે। અને આ ભાઈ અમારો રામકડાથી રમે છે। અત્યારે વાગે છે સાંજના 4, 4:30 વાગતા હશે। તો આ ભાઈ રમે છે અને ઘરનું બધું કામ તો થઈ ગયું છે પણ અમારે ભાઈ અને યુવરાજભાઈ અને થોડું 2 ભાઈ કામ વધારતા જ હોય છે, તો એ કરવું પડે, બાકી તો બધું જ કામ થઈ ગયું છે। તો જોઈ લો આવું કરી નાખ્યું છે આ ભાઈએ, ત્યારે એ રમે તો અત્યારે 4, 4:30 જેવું થઈ ગયું છે। તો અમારે ઓસરીમાં પણ તડકો આવી ગયો છે અને કરણના પપ્પા જોઈ લ્યો આજે બપોર પછી કામે નથી ગયા એટલે સૂઈ ગયા છે। તો જોઈ લ્યો કેમ સૂતા છે અને હું અહીંયા આટા મારું છું અને યુવરાજનું ધ્યાન રાખું છું, યુવરાજ રમે છે એટલે। અને સાંજ થઈ એટલે કરણના પપ્પા પણ રેડી થઈ ગયા છે, આજે છે એનો જન્મદિવસ। કરણભાઈ તમારે લેસન થઈ ગયું? કેટલું કરવાનું હતું આજે? મલકનું કેટલું થઈ ગયું છે બતાવ। તો ફ્રેન્ડ કરણભાઈ અમારો સવારથી લેસન
તો અમારા કરણભાઈ છે ને સવારમાં સ્કૂલે ગયો તો સ્કૂલેથી 1 વાગે આવી ગયો ત્યારથી જમીને લેસન કરવા બેસી ગયો છે ભાઈ અમારો. તો જોઈ લ્યો આ નાનકડી ચોપડી નથી, મોટો ચોપડો છે. તો એને ઘણા બધા પાના ભર્યા છે. કેટલા ભર્યા કરણ? 8 પાના ભરી નાખ્યા છે ને હજી 2 ભરવાના છે ને એ બાકી છે. તો હવે એના પપ્પાનો આજે જન્મદિવસ છે તો એ નાસ્તો લઈ આવ્યા છે. તો નાસ્તો કરી અને પછી અમારો કરણભાઈ લેસન કરશે. કા આ ભાઈ રોવે છે. શું કરે છે યુવરાજ? શું કરે છે? જોઈ લ્યો આ ભાઈ ને આવા નાટક વાળા હોય એને ફોન જોઈએ. અને કરણના પપ્પા અગરબત્તી કરે છે. અગરબત્તી કરો છો ને તમે? આજે જન્મદિવસ છે તમારો. આ ભાઈ એમ કે છે કે મને મોબાઈલ આપો, વિડીયો નથી બનાવવો. તો નાસ્તો લઈને અમારા કરણભાઈ બેસી આમ બેસાય પલઠી વારીને બેસી ગયો છે ને. યુવરાજ તું જા. તો યુવરાજના વાળ છે ને મેં બાંધ્યા હતા પણ અટાણે છૂટી ગયા છે. એના વાળ એવા લીસા લીસા છે ને કે છૂટી જાય છે. તો ફ્રેન્ડ હાલો બધા નાસ્તો કરવા. અને જોઈ લ્યો નાસ્તામાં છે સમોસા અને ઢોસા. આ છે ચટણી, સાંભાર. પછી શું છે? સમોસા છે કે પકોડા છે? શું એવું? શું કહે છે યુવરાજ? પછી 2 ઢોસા છે. તો હાલો બધાએ ઢોસો ખાવા. કા તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને અમને સપોર્ટ કરજો.